આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત 15 થી 20 મિનિટમાં તૈયાર થતા લાડુની રેસીપી। તો આ લાડુને આપણે દૂધી સાથે બનાવશું, જેને આપણે અમુક ટિપ્સ સાથે એકદમ પરફેક્ટ તૈયાર કરશું, જે સ્વાદમાં એટલા ટેસ્ટી છે કે ઘરના બધાને ભાવશે। તો ફક્ત 50 રૂપિયાના ખર્ચામાં ડબ્બો ભરીને તૈયાર થતા આ લાડુ એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। એકદમ ટેસ્ટી લાડુ બનાવવા માટે મેં અહીંયા 2 નંગ અને વજનમાં 800 ગ્રામ જેટલી દૂધી લીધેલી છે। તો દૂધીની પસંદગી કરતી વખતે આ રીતની થોડી ગ્રીન અને મીડિયમ થિકનેસવાળી દૂધીની પસંદગી કરવી, જેમાં બિયાનો ભાગ ઓછો હોય છે। હવે એક દૂધીને લઈ લઈએ અને સૌથી પહેલા ડીટીયાના ભાગને કાઢી લઈએ અને હવે પિલરની મદદથી દૂધીની છાલને એકદમ સારી રીતે કાઢી લઈએ। તો દૂધીની છાલ નીકળી ગઈ છે। હવે તેના મીડિયમ સાઇઝના પીસ કરી લઈએ। હવે એક પીસને લઈને તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ અને પીસની વચ્ચે રહેલા બિયાના ભાગને કાઢી લઈએ અને હવે આ રીતના બધા જ દૂધીના પીસને તૈયાર કરી લઈએ। હવે મિક્સિંગ બાઉલ ઉપર આ રીતનું કોઈ પણ કોટનનું કપડું રાખી દઈએ અને તેની ઉપર ખમણીને રાખીને દૂધીને સારી રીતે ખમણી લઈએ। તો અહીંયા દૂધીને ખમણતી વખતે આપણે ઘરમાં રહેલી કોઈ પણ જાડી ખમણીનો ઉપયોગ કરવાનો છે, તેને ઝીણી ખમણીથી નથી ખમણવાનું। તો મેં બધા જ દૂધીના પીસને ખમણી લીધેલા છે। કપથી માપીએ તો 4 કપ અને વજનમાં 500 ગ્રામ જેટલું દૂધીનું છીણ તૈયાર થયું છે। તો એ કપડાના છેડાને ભેગા કરી લઈએ અને ઉપરની બાજુએ ગાંઠ બાંધી લઈએ। હવે દૂધીના છીણને નીચેથી દબાવીને તેમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ। તો મેં દૂધીમાંથી બધું જ પાણી કાઢી લીધેલું છે અને નીકળેલું આ પાણી પોષક તત્વોથી ભરપૂર હોય છે। તેનો ઉપયોગ તમે દાળ, શાક કે પછી રોટલીનો લોટ બાંધવા માટે કરી શકો છો। તો લાડુ માટે આપણે દૂધીને ઘરમાં રહેલી કોઈ પણ જાડી ખમણીથી ખમણવાની છે। જો આપણે તેને એકદમ ઝીણી ખમણીથી ખમણશું તો દૂધીમાંથી વધુ પડતું પાણી રિલીઝ થશે, સાથે તેનું છીણ પણ કાળું પડી જશે। સાથે ખમણેલી દૂધીમાંથી આપણે પાણીનો ભાગ કાઢી નાખવાનો છે। જો દૂધીમાં વધુ પડતો પાણીનો ભાગ હશે તો લાડુ બરાબર બાઇન્ડ નહીં થાય। હવે લાડુ બનાવવા માટે પેનમાં 2 મોટી ચમચીલું ઘી એડ કરી દઈએ। હવે ખમણેલી દૂધીના છીણને એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને સારી રીતે સાતળી લઈએ। તો દૂધીના છીણને થોડા ઘી સાથે સાતળવાથી તે એકદમ ફ્લેવરફુલ થઈ જાય છે, સાથે તે કૂક થવાને લીધે થોડું સોફ્ટ પણ થઈ જાય છે। તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે દૂધીનું છીણ સતળાવાને લીધે પહેલાં કરતાં થોડું સ્ટ્રિંગ થઈ ગયું છે અને તેની ક્વોન્ટિટી અડધી થઈ ગઈ છે, સાથે તે કૂક થવાને લીધે સોફ્ટ પણ થઈ ગયું છે। હવે મેં અડધી વાટકી જેટલું દૂધ લીધેલું છે, તેને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ। તો દૂધીના છીણને કૂક કરવા માટે આપણે અહીંયા દૂધનો ઉપયોગ કરેલો છે, પણ આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે વધુ પડતા દૂધનો ઉપયોગ નથી કરવાનો, નહીં તો લાડુનું મિક્સર ઢીલું રહેશે અને બરાબર બાઇન્ડ નહીં થાય। હવે ઢાંકણ બંધ કરીને મિક્સરને ધીમા ગેસ પર 5 થી 6 મિનિટ માટે કૂક કરી લઈએ। તો લાડુ બનાવતી વખતે આપણે કોઈ પણ જાતનો માવો કે કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ નથી કરવાના, એટલે આપણે દૂધીને થોડા દૂધ સાથે કૂક કરવાની છે। દૂધ સાથે આપણી દૂધી 100% કૂક થઈને સોફ્ટ થઈ જશે, સાથે તેનો સ્વાદ પણ વધી જશે। તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે। હવે ઢાંકણને ખોલી લઈએ તો બધું જ દૂધ દૂધીમાં એબ્ઝોર્બ થઈ ગયું છે, સાથે દૂધી 100% કૂક થઈને સોફ્ટ થઈ ગઈ છે। હવે લાડુને બજાર જેવો દેખાવ દેવા માટે તેમાં ફક્ત 2 ટીપા જેટલો ગ્રીન ફૂડ કલર એડ કરી દઈએ અને હવે લાડુમાં મીઠાશ આપવા માટે મેં અહીંયા 3/4 કપ અને વજનમાં 100 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે, તેને એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તો લાડુ બનાવતી વખતે આપણે દૂધી 100% કૂક થઈને સોફ્ટ થઈ જાય પછી જ આપણે તેમાં ખાંડ એડ કરવાની છે। શરૂઆતમાં ખાંડ એડ કર્યા પછી આપણા મિક્સરમાં થોડું પાણી રિલીઝ થશે, એટલે આપણે તેને ત્યાં સુધી હલાવવાનું છે જ્યાં સુધી બધું જ ખાંડનું પાણી દૂધીમાં એબ્ઝોર્બ ન થઈ જાય। તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ખાંડનું બધું જ પાણી દૂધીમાં સારી રીતે એબ્ઝોર્બ થઈ ગયું છે। હવે મેં અડધી વાટકી જેટલો મિલ્ક પાવડર લીધેલો છે, તમે તેની જગ્યાએ માવાનો ઉપયોગ પણ કરી શકો છો। હવે તેને એક બાઉલમાં એડ કરી દઈએ અને તેમાં 1 મોટી ચમચીલું ઘી એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ। તો મિલ્ક પાવડરને આપણે ડાયરેક્ટ લાડુના મિક્સરમાં એડ કરીએ તો તેના ગાંઠા પડી જાય છે। આ રીતના ઘી સાથે કોટ કરવાથી તેના જરા પણ ગાંઠા નથી પડતા। સાથે મેં અડધી વાટકી જેટલું કોપરાનું છીણ લીધેલું છે અને ફ્લેવર માટે અડધી ચમચીલો એલચી પાવડર એડ કરી દઈએ। હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। તો લાડુના મિક્સરમાં મિલ્ક પાવડર એડ કરવાથી તે લાડુને એકદમ સરસ સ્વાદ આપે છે, સાથે મિલ્ક પાવડરને લીધે લાડુમાં એક બાઇન્ડિંગ પણ આવી જાય છે। સાથે આપણે મિલ્ક પાવડરની સાથે થોડું કોપરાનું છીણ એડ કરેલું છે। કોપરાનું છીણ દૂધીમાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરીને લાડુને એકદમ સરસ બાઇન્ડિંગ તો આપશે, પણ તેનો સ્વાદ પણ વધારી દેશે। અહીંયા જો તમારા લાડુનું મિક્સર બરાબર બાઇન્ડ ન થતું હોય તો તમે થોડો મિલ્ક પાવડર અને કોપરાના છીણનું પ્રમાણ વધારી દેજો। લાડુમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે અને તે પરફેક્ટ તૈયાર થઈ જશે। તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને મિક્સરમાં જરા પણ પાણીનો ભાગ ન હોવાથી તે સારી રીતે બાઇન્ડ થઈ ગયું છે। હાથમાં થોડું મિક્સર લઈને ચેક કરીએ તો તેની આ રીતના ગોળી વળે છે, મીન્સ તે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે।
અને હવે લાડુના મિક્સરમાં ફક્ત 1 મોટી ચમચી ઘી એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તૈયાર થયેલા લાડુના મિક્સરમાં થોડું ઘી એડ કરવાથી લાડુમાં એક શાઇન આવે છે અને તે થોડા સોફ્ટ પણ રહે છે. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. અને હવે મેં અહીંયા મિક્સરને પ્લેટમાં કાઢી લીધેલું છે, જેથી તે થોડું ઠંડુ થઈ જાય અને આપણે તેના લાડુ વાળી શકીએ. તો લગભગ 5 થી 7 મિનિટમાં જ આપણું મિક્સર સારી રીતે ઠંડુ થઈ ગયું છે. હવે થોડું મિક્સર હાથમાં લઈને તેને લાડુનો શેપ આપી દઈએ. તો એકદમ સરસ બાઇન્ડિંગ સાથે આપણો લાડુ તૈયાર થયો છે. તૈયાર થયેલા લાડુને થોડા કોપરાના છીણથી સારી રીતે કોટ કરી લઈએ. અને હવે આ રીતના બધા જ લાડુને તૈયાર કરી લઈએ. તો મેં બધા જ દૂધીના લાડુ તૈયાર કરી લીધેલા છે. તૈયાર થયેલા લાડુને આપણે થોડી વાર માટે રેફ્રિજરેટરમાં રાખીને સેટ કરી લેવાના છે. તો આપણા એકદમ ટેસ્ટી લાડુ તૈયાર થઈ ગયા છે. તૈયાર થયેલા લાડુને થોડી વાર માટે આપણે રેફ્રિજરેટરમાં રાખી દેવાના છે, જેથી તે એકદમ સારી રીતે સેટ થઈ જાય. તો તૈયાર થયેલા લાડુને તમને તોડીને બતાવી દઉં. તો લગભગ 30 થી 40 મિનિટ પછી આપણા લાડુ એકદમ સારી રીતે સેટ થઈ ગયા છે. એક લાડુને હાથેથી તોડીને જોઈએ તો લાડુ અંદરથી એકદમ સોફ્ટ અને ટેસ્ટી તૈયાર થયા છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. તૈયાર થયેલા લાડુ સ્વાદમાં એટલા ટેસ્ટી છે કે ઘરના બધાને ભાવશે. આ લાડુને તમે બહાર 1 થી 2 દિવસ માટે અને રેફ્રિજરેટરમાં 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. દૂધીના લાડુ બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે દૂધીને કોઈ પણ જાડી ખમણીથી ખમણવાનું છે. સાથે દૂધીના લાડુમાં બાઇન્ડિંગ માટે આપણે મિલ્ક પાવડર અને કોપરાના છીણનો ઉપયોગ કરેલો છે. મિલ્ક પાવડરની જગ્યાએ તમે માવાનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે લાડુને થોડી વાર માટે રેફ્રિજરેટરમાં રાખવાથી તે એકદમ સારી રીતે સેટ થઈ જાય છે. જો લાડુની આ રેસીપી તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.